સુરતમાં હાલ એક આગનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં કેડિયાબેટ વિસ્તારમાં કે જ્યાં અગાઉ ગેરકાયદે પ્રવૃત્તિઓ પકડાઈ હતી ત્યાં આગ લાગતા ગુનેગારોએ પુરાવાઓનો નાશ કરવા તો આગ લગાવી નથી ને કે વળી તેવા સવાલો ઊભા થવા પામ્યા છે। સુરત શહેરમાં સોશિયલ મીડિયા પર એક ભયંકર આગનો વિડીયો વાયુ વેગે વાયરલ થઈ રહ્યો છે। આ વિડીયો સુરતના કેડિયાબેટ વિસ્તારનો હોવાનો દાવો કરાઈ રહ્યો છે। જોકે આ ઘટનામાં સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે સુરત ફાયર વિભાગે સ્પષ્ટતા કરી હતી કે આ વિસ્તારમાં આગ લાગવાનો કોઈ જ કોલ તેમને મળ્યો નથી। આ વિરોધાભાસને કારણે હવે અનેક સવાલો ઉઠી રહ્યા છે। સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોમાં રાત્રિના અંધકારમાં કેડિયાબેટ વિસ્તારમાં ભીષણ આગ લાગેલી જોવા મળે છે। આગની જ્વાળાઓ અને ધુમાડાના કાળા ડિબાંગ ગોટે ગોટા આકાશમાં ઊંચે સુધી ઉડતા દેખાય છે। પ્રાથમિક માહિતી મુજબ સ્થાનિક લોકોએ પોતાના મોબાઈલ ફોનમાં દ્રશ્યો કેદ કર્યા હતા। સામાન્ય રીતે આવી ભીષણ આગની ઘટના બને ત્યારે ફાયર બ્રિગેડની ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચતી હોય છે, પરંતુ આ કિસ્સામાં આશ્ચર્યજનક બાબત એ છે કે સુરત ફાયર વિભાગ પાસે આવી કોઈ જ ઘટનાની નોંધ જ નથી। ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે તેમને કેડિયાબેટ વિસ્તારમાંથી આગ અંગેનો કોઈ સંદેશ મળ્યો નથી કે પછી કોઈ પણ ફાયર ફાઈટર ત્યાં મોકલાયા નથી। તો કેડિયાબેટ વિસ્તાર ભૂતકાળમાં પણ વિવાદોમાં રહ્યો છે। થોડા સમય પહેલાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજી પોલીસની ટીમે આ વિસ્તારમાં દરોડા પાડીને મોટા પ્રમાણમાં ગેરકાયદે બાયો ડીઝલનો જથ્થો ઝડપી પાડ્યો હતો। આ વિસ્તારમાં ગેરકાયદે રીતે ઇંધણના સંગ્રહ અને વેચાણની પ્રવૃત્તિઓ ચાલતી હોવાનું અગાઉ પણ સામે આવ્યું છે। હાલ તો વિડીયો સામે આવ્યા બાદ તર્ક વિતર્ક ઉઠ્યા છે। આગનો વિડીયો વાયરલ થયા બાદ અનેક કુશંકાઓ પણ સેવાઈ રહી છે, જેમાં શું આગ ગેરકાયદે રીતે સંગ્રહિત કરેલા ઇંધણને કારણે લાગી હતી? શું કોઈ મોટી ગેરકાયદે પ્રવૃત્તિના પુરાવા નાશ કરવા માટે જાણી જોઈને આગ લગાડાઈ હતી? જો ફાયર વિભાગને જાણ કરાઈ ન હતી તો શું આગ પર પોતાની રીતે જ કાબુ મેળવી લેવાયો હતો? જો આગ લાગી જ નહોતી તો આ વાયરલ વિડીયો પાછળનું સત્ય શું છે તેવા સવાલોએ શહેરભરમાં ચર્ચા જગાડી છે।